કરજણ તાલુકાના નારેશ્વર પાલેજ માર્ગ હાલ બિસ્માલ હાલતમાં છે। 1.5 વર્ષ અગાઉ 32 કરોડના ખર્ચે બનેલો રોડ બિસ્માલ બન્યો। રસ્તા પર મોટા ખાડા, તૂટેલા ડાંબર અને વરસાદી પાણીથી ભરાયેલા ખાબોચિયાને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં રેતીની લીજો આવેલી છે, જેથી મોટી સંખ્યામાં અહીંથી રેતી ભરેલી ટ્રકો પસાર થાય છે। સ્થાનિક લોકોના આક્ષેપ છે કે લાંબા સમયથી રોડની મરામત કરવામાં આવી નથી। જો કે આ રોડની હાલત એટલી ખરાબ બની છે કે અહીંયાથી નાની ગાડીઓ નીકળી પણ શકતી નથી, જેના કારણે રોજિંદા મુસાફરો તેમજ નારેશ્વર જતા યાત્રાળુઓને જોખમનો સામનો કરવો પડે છે। વરસાદી મોસમમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે, જ્યારે બિસ્માલ રોડ અકસ્માતનું આમંત્રણ આપી રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે પગલાં ભરે છે અને નારેશ્વર પાલેજ માર્ગ પર મુસાફરોને રાહત ક્યારે મળે છે। અત્યારે અમે પાલેજ નારેશ્વર રોડ પર છે। મેં ઘણા દુઃખ સાથે મારે કહેવું પડે છે કે અવારનવાર ત્યાં રોડ ખરાબ થઈ ગયો, મારે આ જગ્યા પર આવવું પડે છે। અહીંયા ઘણા બધા ગામના લોકો આવેલા છે। રેગ્યુલર આ ગામના લોકોને પાલેજ સાથે વ્યવહાર છે। અવનવી ચીજો માટે પાલેજ જવું પડે છે। અમારા સ્થાનિક લોકોના વિદ્યાર્થી કે સાંસ્કૃતિક સ્કૂલ હોય, કરજણ હોય, ભરૂચ કોલેજ હોય, વડોદરા કોલેજ જવાનું હોય, નોકરિયાત વર્ગ કે ભરૂચ જતા હોય, વડોદરા જતા હોય, પણ અત્યારે રોડની એટલી બિસ્માર હાલત છે કે બાઇક ચાલક, ફોર વ્હીલ ચાલક ચાલી શકતા નહીં। સ્થાનિક લોકોના 3-4 દિવસથી ફોન આવે છે। ઘણી કોઈ એક સ્વિફ્ટ ગાડી, એક અલ્ટ્રો ગાડી, બીજા ઘણી ગાડીઓ આ ખાડાની અંદર પડી છે, બાઇકવાળા પડ્યા છે। અને જો કદાચ વરસાદ પડતો હોય ને રાત્રિ સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ જો આ રોડ પર પસાર થાય તો 100% એ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે, કારણ કે એટલા મોટા 2 થી 2.5 ફૂટના ખાડા સમગ્ર રોડ પર પડી ગયા છે। અત્યારે હાલની અંદર રોડમાં ખાડા કે ખાડામાં રોડ એ ખબર પડતી નથી, તે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે। હાલનો જ તમને ઉદાહરણ આપું કે સનાપુરા અને પાછાપુરા વચ્ચે જે પેટ્રોલ પંપ આવેલો છે, એ પેટ્રોલ પંપ પાસે સુરતના એક ભાઈની ગાડી ફસાઈ, ઘણી જહેમત બાદ તેના સ્થાનિક લોકોએ એને સહકારરૂપથી ગાડીને બહાર કાઢવામાં આવી। જો એ ગાડીને નુકસાન થયું હોય, એ કાકા ઉંમરલાયક કાકાને કોઈ નુકસાન તો જવાબદાર કોણ? આ તંત્ર જવાબદારી આ બાબતે લેશે? એટલે આજ રોજ મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે તંત્ર આ બાબતે સફળ જાગે અને જે 32 કરોડના ખર્ચે આ રોડની મજબૂતીકરણની વાતો કરવામાં હતી, એ વાતો માત્ર કાગળ પર થઈ છે, પોકળ સાબિત થઈ છે। રોડનું મટીરિયલ તકલાદી વાપરવામાં આવ્યું છે અને તેના જ કારણે અવારનવાર રોડ તૂટી જાય છે। અને આ મીડિયાના માધ્યમથી આજરોજ અમારી એક જ માંગ છે કે તાકીદે રોડનું સમારકામ કરવામાં આવે। મારું નામ છે ધર્મેન્દ્ર પરમાર, માજી ડેપ્યુટી સરપંચ પૂરા ગામ પંચાયત। આ પાલેજ નારેશ્વર જે રોડ છે એ રોડ અતિ બિસ્માર હાલતમાં હતો। ત્યારબાદ વડોદરા જિલ્લા માર્ગ અને વિભાગના જે એસઓ છે કૌશિકભાઈ પ્રજાપતિ સાહેબને મેં 10 દિવસ પહેલાં મેં જાણ કરી કે સાહેબ આ રોડ અતિ બિસ્માર હાલતમાં છે, ટ્રકો નીકળે છે, પણ 4 વ્હીલ, બાઇક અને તમામ આ રોડ પર જે બાળકોને લઈ જવા માટે સાંસોટ જાય છે, સ્કૂલોને આવવા એ ગાડીઓ નીકળવાની ઘણી મોટી મુશ્કેલી પડી રહી છે અને રોડ ચાલ્યો જ નથી। એટલે એને તમે તાત્કાલિક કે એને ઇમરજન્સીમાં રિપેર કરવામાં આવે। ત્યારબાદ 10-12 દિવસ પછી એટલે કે મેં એમના ઉચ્ચ અધિકારીને મેં ટેલિફોન માધ્યમથી વાત કરી કે સાહેબ આ રોડને રિપેર કરવામાં આવે, અતિ બિસ્માર હાલતમાં છે। જો કદાચ 108ની ઇમરજન્સી માટે પાલેજથી નારેશ્વર કે ઓજગામ સુધી જવું હોય તો એ 4 વ્હીલને એ 108 કઈ રીતે જઈ શકે, એ પણ ઘણો મોટો પ્રશ્ન છે। ક્યાં તો પછી 108 જશે કે નહીં એ જોવાનું રહ્યું ને। આ જે ઉચ્ચ અધિકારીને પણ મેં વાત કરી હતી ટેલિફોનના માધ્યમથી, પણ એ પણ હજુ ઘોર નિદ્રામાં છૂટા છે। આજ દિન સુધી અમને કશું કરી નહીં, માટે અમારા આવા નવાર જવા માટે અપડાઉનવાળા બધા લોકોને આ મોટી તકલીફ પડી રહી છે। કેટલા ફૂટના ખાડા તમને દેખાય રહ્યા છે? લગભગ 2 ફૂટ જેટલા ઊંડા ખાડા છે।